बड़े बेआबरू होकर तेरे कूचे से हम निकले। કંઈક આવું જ વિચારી રહ્યા હશે વિજય શ્રીવાસ્તવ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લાયકાત વગર વીસી બની બેઠેલા વિજય શ્રીવાસ્તવે આજે બંગલો ખાલી કર્યો છે। તેમના રાજીનામા બાદ લોકો બંગલો ખાલી કરાવવા માટે આંદોલન સુધી કરવા પહોંચી ગયા હતા। વિજય શ્રીવાસ્તવ રાજીનામું આપ્યા બાદ પણ એ બંગલો ખાલી નથા કરી રહ્યા, ત્યારે એમને 15 માર્ચનું અલ્ટિમેટમ હતું ને આજે 15 માર્ચે વિજય શ્રીવાસ્તવે પોતાનો માલ સામાન લઈને આ બંગલો ખાલી કરી દીધો છે। વિજય શ્રીવાસ્તવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે ઘણા લોકોની ફરિયાદ હતી કે તેઓ તાનાશાહી વર્તી રહ્યા છે, તે યુનિવર્સિટીને પોતાની માલિકીની પ્રોપર્ટી સમજી બેઠા છે। પરંતુ જ્યારે યુનિવર્સિટીના જ એક પ્રોફેસર સતીશ પાઠકે તેમની લાયકાત પર સવાલ ઊભા કર્યા કે તેમને તો 10 વર્ષનો અનુભવ જ નથી પ્રોફેસરશીપનો, તો પછી એ વીસી કેવી રીતે બની શકે? આ મામલે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પત્રો લખ્યા બાદ પણ કોઈ સુનાવણી ના થઈ ત્યારે તેઓએ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો સહારો લીધો, માહિતી એકત્રિત કરી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાયા। ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મેટર ચાલ્યા બાદ પણ વિજય શ્રીવાસ્તવે કોઈ પણ પગલું ના ભર્યું, પરંતુ જ્યારે સુનાવણી થવાની હતી તેના એક દિવસ પહેલાં જ તેમને રાજીનામું આપી દીધું। તેનાથી જ લોકોએ માની લીધું કે હવે આમની પાસે લાયકાત જ નથી તો રજૂઆત શું કરે। પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે આ રાજીનામું આપ્યા બાદ પણ વીસીનો બંગલો ખાલી ના કરતા એક નવો વિવાદ સર્જાયો હતો અને 15 માર્ચ પહેલાં તે ખાલી કરશે કે 15 માર્ચે ખાલી કરશે તેવું યુનિવર્સિટી સત્તાધીશોએ જણાવ્યું હતું। આજે વિજય શ્રીવાસ્તવે આ બંગલો ખાલી કરી દીધો છે, પરંતુ હજી પણ આ વિવાદ એમનો પીછો નહીં છોડે। વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ બંગલો ખાલી કર્યા બાદ હવે નવા ખુલાસા થઈ રહ્યા છે કે વિજય શ્રીવાસ્તવે જેટલો સમય સુધી અહીંયા રહ્યા ત્યાં સુધી તેમને કેટલા પૈસા યુનિવર્સિટી પાસેથી પગાર પેટે લીધા, વિદેશ ખર્ચમાં વાપર્યા, પોતાની પાછળ વાપર્યા, આ તમામ રૂપિયાની ઉઘરાણીઓ પણ થશે। એમના માટે પણ વિગતો આવી ગઈ છે। સંપૂર્ણ વિગત અમે તમને કાલે બતાવીશું કે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે કેટલા કરોડ રૂપિયા યુનિવર્સિટીના વાપરી નાખ્યા છે, જે તેમની પાસે હવે પરત લેવા માટે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે।